મારા લાખા બદલના દાડમાં આ તો બધી તમારી દયા છે, તમારી કૃપા છે. કારણ કે મિત્રો એની જગ્યામાં આજ મારી નાચ તો માંગણી માંગે, મારી નાચ કોઈ હાસા ચલથી એમના અંતરના ભાવથી મારા બાપ દાડી મને કોઈ આરાધ કરે અને બાપ મારી નાચમાં જો દુઃખ ભાંગીને ભૂકો ન કરી દઉં ને તેની મને લાખા પતિના દાડીમાં મને જગતમાં મને કોઈ લાગી જાય બાપ. સ્ટેજ ઉપર ફૂલના ઘા કરતા દાદાનો દરબાર છે બાપ, એમની જગ્યા છે, એમની સતર છાયા છે અને એમનો ખોળો છે બાપ.
કારણ કે મિત્રો આ જગ્યામાં મારા બાપ દાદીમાં એવા કામ કર્યા છે સાહેબ, પણ કોઈ જગ્યામાં ધર્મ તો બધું હરખું હોય છે વાલા. કારણ કે મિત્રો આ સેલ નદીના કાંઠે વેરાન વગડામાં સાહેબ મારા બાપ દાડમાં બેઠા છે ને, મારી નાચનો દુખિયાનો વિહામો છે ભાઈ, મારું સંદનનું જાળવું છે, મારો થાક્યાનો થાકો છે. હા પણ કોઈ જગ્યામાં મારા બાપ દાદીનો વ્યવહાર હોય, કોઈ જગ્યામાં મારા બાપ રખાનો વ્યવહાર હોય, કોઈ જગ્યામાં મારી રાજા બીની દેવીનો વ્યવહાર હોય, પણ કેવા વ્યવહાર કે મારી નાચ કદાચ મારી નાચની દેવી ઉઠી ગઈ હોય મારી નાચના પહોળાથી, અને બાપ મને લાખાપતિના દાડમાં મને કોઈ ટપોરો મારે અને બાપ જો મરેલા મળતા બેઠા ન કરું ને તેની મને લાખાપતિના દાડમાં કોઈ લાગી જાય બાપ. આમ મિત્રો ખરેખર આ તમે ખરેખર સૌ ભાઈ દુનિયા ગમે એમ કહેતી હોય વિજયભાઈ, પણ અમારી નાચનો પડકારો છે ને, એનો હોકારો છે ને બાપ, ઈ જ અમારો ખોરાક છે ભાઈ. આ તમારો પડકારો છે ને, અને આ તમારો ભાવ, તમારો હોકારો સાહેબ અમારા કલાકાર લોકોનો ખોરાક હોય છે ભાઈ. ગમે એવું મૂળ લગ હોય ને, આ કે ભાઈ આ મૂળ નથી, હમણાં નીતિન ને વાત કરતો હતો ભાઈ, પણ અમારી નાચનો પડકારો જોઈને એમ થાય કે વાહ વાહ સાહેબ, આ તો મારા બાપ દાદીમાની આપો દિયા હોય કે મારી નાચ માથે કોઈ આંગળી સીને અને બેટા જો થાન કે બેઠો ન થઈ જાવ ને ત્યારે મને લાખાપતિના દાદીમાને મને ખોઈ લાગી જાય બાપ. મગર બાપ અમે આજે વાત ન કરાય, 1 કલાક ની અંદર નથી કરેલી છે. ક્યાં હતા ઓલા શેડે થી આ શેડે બાપ, એ તો એની દિયા હોય તો અહીંયા ફૂગી ગઈ ભાઈ. હા જો આપે ને તેડવા આવે ને અને કર લાંબા કરે ને તો જ અહીંયા ફૂગીએ કે સાહેબ નગર ફૂગી શકાતું નથી. મારી નાચ હુકમ વગરનું બધું નકામું છે મારા બાપ. તોનો હુકમ છૂટે તો જ એની જગ્યાની માલપા મિત્રો આપણે ગાન ગાઈએ કે એના દર્શન કરીએ કે. પણ આ દાદા એવા કામ કરેલા છે મારી નાચના. ગઈ વખત આપણે જે વાત કરી શક્યા હતા આપણે કહી છે ને વિજયભાઈ, હમણાં તો ક્યાંક તો માંગી ના આપે. આ તો માંગ્યા પેલા મારા રોકડિયા પરાને રખાઈએ, રોકડે રોકડું આપી દીધું બેટા, પેલા મારો બોલો. હા એ પેલા મારી નાચની દેવ્યું તમે વિચાર તો કરો ભાઈ. આ બહુ હારું લગાડવાની વાત નથી, પણ આ ધર્મ નું હુકમ છે સાહેબ. આ ધર્મ જાગૃત કહેવાય. કોક તો માણા બોલ બોલાવી જાય પેલો ભાઈ આ મારા કલ્પેશભાઈ નો 500 રૂપિયાનો બોલ બોલી દે ને સાહેબ, ઈ નો કીધું, એને એટલું કીધું સાહેબ આજ મારો રોકડિયા પરોનો રખો, આજ મારા લાખાપતિના દાડમાંની જઈ બોલા. મિત્રો આ વિશે આપણે અને ઈ કોઈ 200-500 થી જઈ નથી બોલાવતો, વિચાર કરી લેજો. હા શરૂઆત સારી થઈ છે, એક મને અંતરનો ભાવ એવો છે બાપ, શરૂઆત સારી થઈ છે એટલે
હવે આખી રાત પછી લીલા લહેર પણ ઓલી વખત તો કાક થોડો વરસાદ આવ્યો તો આ વખતે દાદાએ દિયા કરી દીધી છે એટલે પણ બાપ એવા રોકડિયા પરાના રખા રોકડિયા પરાનો મારા બાપ રખો રખાડી દેવી એ મારા નાના નાના પહોળાના રખોલિયા એટલે કોક થી પૂછો તો ખરા કોક ને અમારા બાપ દાડનો શું કહેવાય મારા બાપ જો તમે એનો મલાજો રાખો તમે એનું પૂન પાળો કાઈ નો આપો તો કાઈ નહીં પણ મારા બાપ રખા હમો ભાવ રાખો ને એ મારા બસના રખોલિયા મારા ઝૂંપડાની માલમાં મારા બહોળા પડ્યા હોય જેથી આપણે હોઈ જાય ને ત્યાંથી રખો કો મારા બાપ રખો કરવાનો ચાલુ કરી દેવો કે જાવ બેટા જો તમારા ઝૂંપડે અને સાપે તમારા રખોપા ન કરું કારણ કે મિત્રો એમને દાઢીમાં આને આ ભૂખી કહેવાય ભાઈ એટલે આ તારોડિયા સાહેબ જો આ તારલા રંગ તારલા એ નવલ ખવરા બાપ દાણી માં તમારી આંડરા અરે કોઈ બોલવતા ને ભાઈ હું હા નહીં અહીંયા નદીમાં વાડા વાવતા હતા ને હજી વાવાય છે ને ભાઈ તઈ ખાલી દીવા થતા ને તઈ આટલી લાઈટો થતી હતી ભાઈ આમથી જોવે ને તમારા બાપ દાઢમાં રાજી થઈ જાય વાહ મારી નાથ મારી જગ્યામાં આવ્યા છો અને બેટા જો રાગમાંથી રાજા કરી નો ફેરવું ને કે મને દાઢમાં મને ખોટ લાગી જાય બાપ એટલે બધાને ભાવથી એ દીવડા જગમગ જગમગ વાહ મારી નાચનો ભાવ વાહ વાહ મારી નાચનો ભાવ વાહ વાહ મારી નાચનો ભાવ વાહ દોસ્ત નીચે બેસી જાઓ નીચે બેસી જાઓ બધા નીચે બેસી જાઓ બેસી જાઓ નીચે બેસી જાઓ બેસી જાઓ હે યારતી એ દાડ મા બાપા ની થાય દાડ મા બાપા ની થાય દીવડા જગમગ જગમગ થાય અમ્મા બાપ દાદા એ મેલાવા સી ફૂલડા ની માળા રે એ દાદા એ મેલાવા સી ફૂલડા ની માળા રે તમે પેલો તો આનંદ થાય દાદા તમે પેલો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય જય 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 દાદા બાપા જય જય દાદા બાપા જય જય દાદા બાપા આ મારી લાખા બદલની મોજા લાખા બદલની મોજા જય હો જય હો બાપો બાપો
જગમગ જગમગ થાય જય હો જય હો જય હો ઘોર બધા કરે પણ આ જનૂન થી ઘોર કરે જો હા ઓલા રણ મેદાન ની માલિપા સાહેબ જેમ સુરવીર લડતો હોય ને એમ મામો ભાણેજ બે ઘોર કરે જો સાહેબ કારણ કે મારા બાપ દાડીમાં જેને બાવળીએ બળ આપ્યો બેટા આ લાલમાની જગ્યામાં તો તારા હોણાના હાડક્યા નો બનાવી દઉં ને તેમને લાખાપતિના દાડીમાં ખોટ લાગી જાય બાપ આ બોલ ખમ્મા બાપ शुरुआत का अलग से भाई मैंने कीधु आज मारा बाप दाड़ीમાં મારી નાચ માથે રાજી થઈ ગયો છે મારી નાચ માંગો એ નો કરી દઉં ને તેર મને લાખાપતિના દાડમાં ખોટ લાગી જાય બાપ અને એ આનંદથી પૈસા ઉડાડે છે ને મેનો કીધું ભાઈ આપણે બોલ તો બોલાવવાના છે પણ બોલ બોલાવ્યા પણ એ ઘોર કરે છે ને એના અંતરના ભાવથી ઘોર કરે શું લેવા એનું મરેલું મળતું બેઠું કર્યું સાહેબ એ જગતમાં આરતી સુધી કોમામાં જો એ